साधु भाई समतारंग रमीजे अवधू ममता संगन कीजे। साधु भाई समतारंग रमीजे। વિશ્વમાં મંગળમાં મંગળ કોઈ વસ્તુ હોય તો તે આત્મતત્વ છે. આત્માને છોડી અને વિશ્વમાં કોઈ પણ મંગળ હોઈ શકે નહીં. તો એની સાથે બીજા મંગલ ખરા કે નહીં? આત્મા મંગલ સ્વરૂપ છે તો એની સાથે વિશ્વમાં બીજા કોઈ મંગલ સ્વરૂપ છે ખરા કે નહીં? એમ પહેલા તો એમ કીધું કે એના જેવું કોઈ મંગલ છે જ નહીં, પણ છતાં જોવા જઈએ તો એને છોડીને બીજા કોઈ મંગલ હશે કે નહીં હોય? તો કે છે ને પ્રભુ, એને અનુસરતો પ્રત્યેક કાર્ય તે મંગલરૂપ જ છે. શું કીધું? એને અનુસરતો પ્રત્યેક કાર્ય, કેમ કે પોતે વસ્તુ મંગળરૂપ છે આત્મા, તો એને અનુસરતો પ્રત્યેક કાર્ય તે મંગળ સ્વરૂપ છે. એ પણ મંગળ સ્વરૂપ જ છે. માટે વિશ્વમાં જો સારમાં સાર વસ્તુ છે તે એક આત્મા જ છે. બાકી કોઈમાં સાર ન હોવાથી વિશ્વની તમામ વસ્તુઓ નિસાર છે. નિસાર, જેમાં કાંઈ છે નહીં અને છતાં વસ્તુપણે સારરૂપ કહેવામાં તીર્થંકર પરમાત્માઓએ જરા પણ ખચકાટ અનુભવ્યો પણ નથી. જો આ જૈન દર્શનનું એકાંત, આ અનેકાંત, આ જૈન દર્શનનું અનેકાંત, એને અનુસરતું પ્રત્યેક કાર્ય તે મંગળરૂપ, અને બાકી એને છોડીને બધું નિસાર, અને છતાં વિશ્વમાં રહેલા જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો પોતામાં પોતે મંગળરૂપ જ છે. આવું મંગળરૂપ વસ્તુનો જે મૂળ સ્વભાવ છે, તો એને આચરતા, એના તરફ દ્રષ્ટિ કરતા, એનો લક્ષ્ય લેતા શું થાય છે? સાધુ સંગતિ અરુ ગુરુ કૃપાતે. સાધુ સંગતિ અરુ ગુરુ કૃપાતે. મિટ ગઈ કુલ કી રેખા. પોતાનું અત્યાર સુધી અજ્ઞાન ભાવે મારું આ કુળ છે એમ જે સમસ્ત જગતના પદાર્થો પ્રત્યે મમતાનો ભાવ કરી અને આ જીવે સાધુની સંગતિ કરી નહીં કદી પણ. સાધુ માન્યા પણ સંગતિ ન કરી. કેમ કે સાધુ એ પદાર્થ, પોતાના પદાર્થથી સાધક રૂપે રહેલો કોઈ પણ બીજો અન્ય પદાર્થ પણ હોઈ શકે, કે જે સાધુ થઈને, સાધક રહીને પોતાના આત્માની સાધના કરે, એવી જે સાધક દશા, એ દશાનું નામ સાધુ છે. એ વ્યક્તિ કોઈ સાધુ હોય તો એ વ્યક્તિ મારા જીવનમાં માત્ર અવલંબન રૂપ હોય, પણ એ કાર્યરૂપ હોઈ શકે નહીં. આવો નિર્ણય પ્રત્યેક સમયે પોતાની જ્ઞાનમાં
જે ખરેખર લે છે તેને અહીંયા આનંદગંજી મહારાજ કહે છે કે મિટ ગઈ કુલ કી રેખા. હવે કયું કુલ રહ્યું પોતાનું? તો કે એકલું આત્મકુલ. હવે કોઈ કુલ એટલે આમ કુલ નામને ઓળખાય, મહેન્દ્ર બાપના નામે કુળ ઓળખાય, જાતિ માતાની કહેવાય, બરોબર છે ને? એ તો ખ્યાલ છે ને? તો હવે કોઈ મારું બીજું કોઈ કુળ રહ્યો નહીં. અનંતકાળથી આકુળતાને વેદતો તો એ આકુળતા મટી અને નિરાકુળતા તત્વને હવે સાધ્ય કરીને હું એમાં સિદ્ધિ પામવા પ્રયત્ન કરું છું. એને અહીંયા સાધુ કહેવામાં આવે છે. એ સાધુની વાત લઈને અહીંયા કહે છે આનંદગંજી મહારાજ બીજી લીટીમાં, આનંદ ઘન પ્રભુ પરચો પાયો. આપણે કહીએ છીએ પરચા. કોની સાથે પર્યાયવાચક શબ્દ થઈ ગયા છે પરચાના? હે? રામદેવ પીરના, રામદેવ પીરના નથી થયા? ભરતભાઈ, પર્યાયવાચક શબ્દ થઈ જાય પરચાનું, અને બીજા પરચામાં બીજા નંબર આવે કે પહેલા નંબર આવતા હશે, નંબર તો આપણને નથી આપવા, તો એ આપણા મુંબઈથી બહુ દૂર નહીં, પણ માણસો દોડી દોડીને એમાં અંધશ્રદ્ધાવાન જીવો જ્યાં જાય છે એવાનું નામ અમારે કહેવું પડશે કે આપમાંથી કોઈ કહેશો? બોલો. હે? હા હા, બરોબર છે. આપ ગયા છો? નહીં ને? તો આવા પરચા સાથે રહેલા કદી પણ દેવ હોઈ શકે નહીં. અને એને દેવ માનવું તો અહીંયા કહે છે કે એ પોતાના આત્મતત્વ સાથે કદી પણ રમી શકે નહીં, રમી જ નહીં શકે. અને પર પદાર્થ સાથે રમે તો એને તો અહીંયા કોણ શું નામ આપ્યું જૈન દર્શને? અંધશ્રદ્ધાને ધરતો એવો મિથ્યાત્વને અનુસરતો જીવ, કે જેને ધર્મની ખબર નથી, આત્માની ખબર નથી, અને બારમાં કુદાકૂદ કરે છે, કુળદેવતાને માને ને કુળદેવીઓને માને. આવા બધા પરચા બતાવીને લોકો એટલા બધા ભ્રમિત થઈ ગયા છે. એની વાત અહીંયા આનંદગંજી મહારાજ કરે છે કે આનંદ ઘન પ્રભુ પરચો પાયો, ઉતર ગયો દિલ ભેખા, ઉતર ગયો દિલ ભેખા, સાધુ ભાઈ अपना रूप जब देखा. પોતાના ભીતરનું સ્વરૂપ જોવું એટલે શું? અનુભવવું. જોવું એટલે અનુભવવું. હવે એ જ્યારે અનુભવરૂપ થયો પછી ઉતર ગયો દિલ ભેખા. પછી એને કોઈ વેશ બીજો કોઈ પ્રભાવિત કરી શકે વિશ્વમાં એવો કોઈ વેશ જગતમાં એના માટે હવે કોઈ રહ્યું નહીં. એ હવે કોઈ પણ વેશથી પ્રભાવિત નહીં થાય. ચાહે નગ્ન દિગંબર અવસ્થા હો, ચાહે શ્વેત વસ્ત્ર હો, ચાહે પીળા વસ્ત્ર હો, ચાહે કેસરી વસ્ત્ર હો, કોઈને પણ જુએ. પણ જેણે પોતાના આત્મામાં જેણે આ જોઈ લીધું, વસ્તુનો સ્વભાવ એનો જેણે અનુભવ કરી દીધો, એના માટે એક જ વાત આનંદગંજી મહારાજ કહે છે, ચેતન શુદ્ધાત્મ કો દ્યાવો.
પર પર ચે દામ ધૂમ સદાય, નિજ પર ચે સુખ પાવે, ચેતન શુદ્ધાત્મ કો ધ્યાવે. ભીતર રહેલો શુદ્ધાત્મા એ વિશ્વમાં જે મંગલ સ્વરૂપ પહેલા કીધું એને જે જીવ પર્યાયમાં પ્રાપ્ત કરે છે તેને અહીંયા પર પર છે ધામ ધૂમ, એમાં એ જીવ પડતો નથી. એને બીજા પરચાથી શું કામ છે? આમ થયું ને આમ કર્યું ને પછી આને આ લાભ થયો ને, હે નિજ ઘર में प्रभुता है तेरी, निज घर में प्रभुता है तेरी, पर संग नीच कहाओ. જોયું? પ્રભુ તારી ભીતર રહ્યો છે, ત્યાં દ્રષ્ટિ કર. એક સમય માત્ર પણ તે દ્રષ્ટિ કરવાના પ્રયોગમાં તું જોડાયો નથી અને બહારના સંગમાં રહીને આનંદગંજી મહારાજ કહે છે કે નીચ કહાવે. પર સંગે જે રમે તે નીચ. વ્યવહારમાં બી એમ આવે ને, બરોબર છે ને? બહુ શબ્દ અહીંયા પ્રયોગરૂપ થાય એવું નથી, પણ પર સંગે નીચ કહાવે. પુરુષ માટે એ વચન, તેમ સ્ત્રી માટે પણ એ વચન છે કે પર સંગ નીચ કહાવે. નિજ ઘર મેં પ્રભુતા હે તેરી. તો આ વાતને પોતાના આત્મામાં સ્થિર કરીને આપણે મૂળ વાત જે અત્યારે આપણો વિષય ચાલે છે એમાં આપણે જોઈએ તત્વનો બોધ. શિક્ષા પાઠ 91, 123 નંબરનો પેજ. આપણે જોયું લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. વચનની લબ્ધિ એટલે શું? તો કે વીર્યાંતરાય જે કર્મ છે ને, વીર્યાંતરાય, વીર્યને એટલે કે પુરુષાર્થને પોતાના સ્વભાવમાં સ્થિર થતા રોકે એવો અંતરાય કર્મ કે જેને અહીંયા પુરુષાર્થ વર્તમાન સાથે સંબંધ છે તેને અહીંયા કહેવામાં આવે છે વીર્યાંતરાય. હવે આવા વીર્યાંતરાય કર્મ એના ક્ષય, એનો ક્ષય અને ઉપશમ, એનાથી થતી પ્રાપ્ત થતી જે શક્તિ તેને અહીંયા શ્રુત જ્ઞાનના આવરણનો ક્ષયોપશમ કહેવામાં આવે છે. બોલો પ્રેમજીભાઈ, આથી લબ્ધિ, આ લબ્ધિ વાક્ય આપણે કહીએ કે તીર્થંકર પરમાત્માના વાક્યમાં કે કૃપાળુદેવના વાક્યમાં કે બીજા એવા કેટલા સંતો કે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાનું કાર્ય સિદ્ધ કરીને જે વહ્યા ગયા એમાં આ લબ્ધિ છે. હવે આ લબ્ધિ આપણને પણ સ્પર્શે છે અને એના બદલામાં લબ્ધિ ઉપર મોહી પડનાર સંસારને વધારે છે. અરે વાત કરે ને મહેન્દ્ર થાય છે. ચાલો ચાલો તમને લઈ જાઓ. એવા એક ફકીર છે, એવા એક બાબા છે, એવા એક સાધુ છે, એવા એક સંત છે. રસિકભાઈ વાત કરે ને તો થાય જ, સિદ્ધ થાય જ એમ. ચાલો, તો આપણે કોના ઉપર મોહિત થયા? વાત હતી શું અને આપણે શું લીધી લક્ષમાં? જૈન વિતરાગ માર્ગમાં જન્મ લીધો છે પ્રભુ. આ વચન સિદ્ધિની વાત કેવી રીતે પ્રાપ્ત થાય છે એના બદલામાં આપણે કઈ રીતે માનીને આપણે જગતમાં એવા દ્રશ્યો તરફ
વિશેષ દોડ કરી અને મિથ્યાત્વના પોટલાને વિશેષ દ્રઢ કરીએ છીએ. ક્ષય ઉપશમ થાય, એનાથી પ્રાપ્તિ થાય. વીર્યાંતરાય કર્મનો કોઈ ક્ષય થાય, કોઈક સમય ઉપશમ થાય, અને એ જે શક્તિ પ્રદાન થાય એમાંથી શ્રુત જ્ઞાનનો મૂળમાં જે આવરણ હતું તે થોડોક સમય ક્ષય થઈ, થોડોક સમય ઉપશમ થઈ, અને જે શક્તિ બહાર આવી તેને અહીંયા લબ્ધિ કહેવામાં આવે છે. તેને અહીંયા લબ્ધિ કહેવામાં આવે છે. એવી લબ્ધિ એની આપણે અહીંયા વાત કરીએ છીએ કે એ લબ્ધિથી જે કંઈ વિચાર નીકળે તે અપૂર્વ છે. આપણે કેનો મહાત્મ્ય આવ્યો? શેનો મહાત્મ્ય આવ્યો? અજ્ઞાનીને શેનું મહાત્મ્ય રહ્યું? આવા કોઈ પુરુષને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મૂળમાં આ વસ્તુ હોય છે, એના બદલામાં આપણે એની પાસેથી આ લબ્ધિ છે અને આપણું પણ કામ થશે એમ કરીને આપણે ત્યાં અજ્ઞાન દશામાં વિપરીત જ્ઞાનને લઈને કેટલું બધું ચાલે છે વિશ્વમાં. આ લબ્ધિની વાત ચાલે છે. તો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. મૂળમાં તો વીર્યાંતરાય જે કર્મ હતું એનું જે આવરણ હતું ખસ્યું છે પોતાના આત્માના પુરુષાર્થને લઈને, તો આ લબ્ધિ જે નીકળી છે, આવી છે, એ લબ્ધિની વાત અપૂર્વ છે. હવે આગળ કહે છે કે જ્યાં સુધી લક્ષ્ય પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે. એ લક્ષ્ય પહોંચે, એ લબ્ધિનો લક્ષ્ય જ્યાં પોતાને પહોંચે, પોતાના જ્ઞાનમાં જ્યાં એણે માન્યું ત્યાં તે સઘળા વિચાર કરે છે. આવા બધા વિચારોને અવકાશ ત્યારે જ થાય છે કે જ્યારે મૂળ વસ્તુ જે છે એ વસ્તુનો એને ખબર નથી. આમ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિતરાગ વાણીમાં કેટલીક વસ્તુઓ આ રીતે બહુ સ્પષ્ટપણે બહાર આવી છે. બેનશ્રીને કોઈકે પૂછ્યું સોનગઢમાં, તો કે ગુરુદેવની આ વચન સિદ્ધિ અને આટલી શ્રુતનું આટલું બધું બહોળું જ્ઞાન, કોઈ ઉપર તો ગુરુ હતું નહીં, કોઈ કાનજી સ્વામીને કોઈ ઉપર ગુરુ તો હતું નહીં, તો આ બધી આટલી બધી શ્રુતની લબ્ધિ. તો બેનશ્રીએ કીધું કે આ લબ્ધિ એમણે ત્યાં પ્રાપ્ત કરી છે. ક્યાં પ્રાપ્ત કરી છે? શ્રીમંદર ભગવાનની સભામાં. કેમ પ્રાપ્ત કરી છે? બેનશ્રીને પૂછ્યું કહીએ કે આ કેમ પ્રાપ્ત થાય, કોઈકને કરવી હશે મારા જેવાને. તો બેનશ્રીએ ઉત્તર આપ્યો કે ભાઈ એમ નથી, આ લબ્ધિ કંઈ પ્રાપ્ત કરે પ્રાપ્ત થતી નથી, પણ આત્માની દ્રષ્ટિ લઈને એક આત્મા જોઈએ છે એવા પ્રકારનું પોતાનો પ્રત્યેક પડે ઉદ્યમ નિરંતર ચાલતો હોય ને કામ અધૂરું રહી જાય અને દેહ છૂટી જાય તો એને બીજા ત્રીજા ભાવમાં આ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. એને ક્યાંય કોઈ જગ્યાએ ભણવાની જરૂર હોતી નથી. કૃપાળુદેવની ઉપર કોઈ ગુરુ નહોતા, ક્યાંથી શીખ્યા બધું? આ લબ્ધિ વાક્યનો આટલો બધો પ્રયોગ લાંબો ચાલે છે. ગમે ત્યાં બેઠા હોય તો બધી ખબર પડતી હોય ને જાણેકાર જઈને આવ્યા હોય ને આપણી જોડે વાત કરતા હોય એવું લાગે. આ પુરુષ પણ આ બધું શું છે? તો કે મૂળમાં વીર્યાંતરાય કર્મનો આવરણ જે અનંત કાળમાં પોતાના પુરુષાર્થને, આત્મા સંબંધીના પુરુષાર્થને લઈને જેટલું તે રોકી રાખે એ બધું કાં ક્ષય થતું જાય અને કાં ઉપશમ થતું જાય. એનાથી આ લબ્ધિ વાક્ય પ્રાપ્ત થતું જાય અને એનાથી લોકો ભલે પ્રભાવિત થાય, પણ તે જ સમયે સંત પોતે એનાથી જરા પણ પ્રભાવિત થતા નથી. મજાની વાત ઈ છે કે એમને એમનું કાંઈ મહાત્મ્ય ન હોય આવી લબ્ધિનો,
લોકો ભલે પ્રભાવિત થાય. આપણે તો ન જઈએ ક્યાં પણ. પૂછા કરાવવા જાઓ છો ક્યાં? તમે ગયા છો પરેશભાઈ ક્યાંય? એટલે ક્યારે આપણે અત્યારે આ માર્ગમાં આવ્યા ન હોઈએ તો આપણે પૂછા કરાવવા જઈએ કે નહીં ક્યારે? તો કે જરાક કંઈ બરોબર સમૂહ નથી ચાલતું. હા વિનોદભાઈ, તો પૂછા કરાવવા જવું કે નહીં જવું વિનોદભાઈ? તો કે ભાઈ ત્યાં બહુ સારા છે સંત, તો એમને જરા પૂછી આવીએ. રંજભાઈ પૂછા કરાવવા જોતી એનો બાપ પાછો વળી શનિના પૂત કાઢે. એ તો મંગળ અને શનિના. અરે પ્રભુ, અત્યારે કીધું ને કે એક વિશ્વમાં મંગળ સ્વરૂપ વસ્તુ છે, એના તરફ જ્યાં મુખ થયું તો જગતના સર્વ પદાર્થો તરફ પીઠ છે, સમજી લેજો. મુખ છે આપણને આત્મા તરફ, અને બાકી આખા જગતથી આપણે ફેરવી લીધી પીઠ. હવે આપણને કોઈ સાથે સંબંધ રહ્યો નહીં. આવું મંગળ કાર્ય સંતો નિરંતર કર્યા કરે છે. એની વાત અહીંયા કૃપાળુદેવ તત્વબોધમાં એ રીતે હવે આગળ કહે છે કે લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. આવી લબ્ધિથી જે કાર્ય નીકળે, નીપજે, તે અપૂર્વ છે. પછી ઓલા તો જે જતા હોય ને લબ્ધિ હોય એની વાત તો ટૂંકા છે. હા ભરતભાઈ, તમે ગયા છો નહીં પહેલા ક્યારેક એવી જગ્યાએ? હા જો હવે સત્ય વાત હંમેશા કહી, જો ગયા છે ભરતભાઈ, એવી જગ્યાએ ગયા હશો કે જ્યાં આપણને કંઈક આપણું ચૂક થતી હોય જીવનમાં, તો કંઈક મંત્ર તંત્ર કે બીજી એવી વિદ્યા દ્વારા ઓલા હટાવવાનો પ્રયત્ન કરે અને હટી જાય. એમ ઓલા સંતની કીર્તિ પણ વધતી જાય, એમ આપણું અજ્ઞાન પણ વધતું જાય. એમ છે ને? અને એમ આ જીવ વિશ્વમાં દરેક સમયે આત્માની ક્રિયાને છોડીને આવા સંસારના કાર્યોમાં પોતાને આ ઠીક હશે, ઠીક થશે, આનાથી સારું થશે એવી ભ્રાંતિમાં આ જીવ રમતો આવ્યો છે. અહીંયા આ વાત નથી, પણ આ લબ્ધિ વાક્ય આ બધી વાત કહેવામાં જરાક ઠીક પડે કે ભાઈ હવે કોઈ માતાને ઓલો માતાજીનું શું કહેવાય, ઓલો આપણે શું કહે એને, હે વાસો કહે ને, ઓલાને ચિત્તભ્રમ છે નહીં હો વાસાને, પણ પ્રયત્ન કરે છે એનું ચિત્તભ્રમ થઈ જાય. અરે પ્રભુ શું છે પણ આ કેટલી અજ્ઞાનતા પ્રવર્તે છે જીવોમાં. અરે અત્યારે તો દુઃખની વાત એ છે કે કોઈ સાધુ સંતને પણ આપણે છોડ્યા નથી, એમના કાર્યમાં આપણે સહકાર આપ્યો છે. બરોબર છે? એ હવે છે, એ હવે છે. છે ને? ક્યાં ગયા ઓલા? ગયા મહેશભાઈ, મહેશભાઈ ગયા. હે કઈ વિજયભાઈ કીધું ભાઈ? નહીં ને? હા, તમને તો ખબર હશે, આપનો તો ગામના છે. હે સગાવાલા છે કઈ? નહીં ને? સંસાર વધે પ્રભુ, એનાથી દુઃખ થાય, બીજું કાંઈ નહીં. દુઃખ વધે, નિરંતર દુઃખ વધે 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 વધે. અને લોકો ભ્રમણામાં પડે તો લોકોનું જે બગડે એના પણ તે ખરેખર ભાગી થાય. બમાવે ને આત્મા નામના સ્વભાવને જ્ઞાનમાં મૂકવાની વાત છોડીને અન્ય જગ્યાએ ફેરવે પ્રભુ. આવી ભ્રમણાઓથી દુઃખનું કારણ છે પ્રભુ. અને પોતાને લબ્ધિ વાક્ય છે એમ કેવું. ચાલો આ તો વાત ઠીક છે, આપણે તો આગળ અહીંયા જવું છે. તો નીકળે તે અપૂર્વ છે. જ્યાં સુધી લક્ષ્ય પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે, પરંતુ દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન
એ 3 શબ્દોમાં રહ્યું છે. તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે એકલો શુદ્ધ આત્મા. ત્રિકાળ જે શુદ્ધ, સદાય શુદ્ધ રહે છે અને છે એવું દ્રવ્યાર્થિક નયનો વિષય સદાય છે ને છે. એ શુદ્ધ તત્વ છે. આત્મા શુદ્ધ તત્વ છે. દ્રવ્યાર્થિક નય બિલકુલ શુદ્ધ છે. અને ભાવાર્થિક નય વસ્તુના ગુણ પર્યાય, આત્મતત્વના એટલે કે વસ્તુના ગુણ પર્યાય સહિત જે એનું પરિણમન છે, એ પર્યાયમાં જે પરિણમન છે અને વસ્તુ બદલતી જોવામાં આવે છે, એવો જે વિષય તેને અહીંયા ભાવાર્થિક નય કહેવામાં આવે છે. જો ક્યાં લઈ જાય છે હવે જીવોને આ લબ્ધિ વાક્ય ક્યાં મૂકે છે કૃપાળુદેવ જુઓ. તો દ્રવ્યાર્થિક એટલે શુદ્ધ સ્વરૂપ આત્માનું મૂળ જે છે એ, અને ભાવાર્થિક એટલે એના ગુણ પર્યાય રૂપે જે પરિણમનું થાય છે, એમાં જે અનેક પ્રકારની જે વિચિત્રતાઓ જીવને અનુભવ થાય છે એની વાત કરે છે. તો એ નયે, ભાવાર્થિક અને દ્રવ્યાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન આ 3 શબ્દોમાં રહ્યું છે. તેનો વિચાર કોઈક જ કરે છે. તે સદગુરુ મુખની પવિત્ર લબ્ધિ રૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? આમાં છે કયો શબ્દ છે એવો કે જે એક શબ્દને વિચારતા આખી સૃષ્ટિનું જ્ઞાન થઈ જાય અને એમાં આ બધું સમાઈ જાય, વિશ્વના તમામ પદાર્થો એમાં સમાઈ જાય એક ખાલી શબ્દ લેતા. કયો શબ્દ છે? જગત. જ્યાં જગત લીધું ત્યાં એમાં કેટલા પદાર્થો સમાયા? તો કે જેટલા છે વિશ્વમાં અત્યારે એ બધા જગત કેતા એમાં બધા સમાઈ ગયા. એ લબ્ધિ વાક્ય, એ લબ્ધિ વાક્ય, એમાંથી જે ભેદ પડ્યા ધર્મના, અધર્મના, પાપના, પુણ્યના, બસ આટલું ઘણું, શુભના, અશુભના, અને જેટલા વિશ્વમાં પદાર્થો છે તે બધાનું જ્ઞાન ફરી વળ્યું. આ શું લબ્ધિ ઓછી છે? આ શું લબ્ધિ ઓછી છે કે આખા જગતનું જ્ઞાન એક સમયની પર્યાયમાં થઈ શકે એવો આ લબ્ધિનો પ્રકાર, એને છોડીને ચમત્કારોની દુનિયામાં આ જીવ પ્રવેશે મૂર્ખ છે. જગત કેતા કેટલું બધું આવી જાય એમાં. આખી સૃષ્ટિ 3 અક્ષરમાં જગત, આટલું બોલો એમાં કેટલું સમાઈ જાય છે. મહેન્દ્ર ઘર આવ્યું કે નહીં આપણું થાણામાં, અને અહીંયા કચ્છનું સરોસરાનું, પછી અહીંયા વાડી, પછી ફેક્ટરી, જે કંઈ હોય તે ઓફિસ, બધું આવી ગયું ને જગતમાં. તો એનાથી શું ખ્યાલ આવે આપણને? તો કે આ જગતનું જ્ઞાન જ્યાં લીધું ત્યાં આખું દ્વાદશાંગીનું જ્ઞાન શા માટે ના આવે? એમ અહીંયા દ્વાદશાંગીનું, દ્વાદશાંગી એટલે 12 અંગ. અને આમ જરી થોડુંક એને વિચારીને જોઈએ તો આ 12 અંગ અને ઉપાંગ કેટલા લીધા હતા આપણે? 14. બરોબર છે ને? તો એનું જ્ઞાન એમાં આવી ગયું કે નહીં આ લબ્ધિમાં? ભરતભાઈ, જેમ જગત એમ કેતા કેટલાનું જ્ઞાન થઈ ગયું? પછી અચ્છા, એમાં આપણે થોડુંક વિસ્તાર કરીએ, ખ્યાલ આમનું નવીનભાઈનું ઘર આવી ગયું, પરેશનું ઘર આવી ગયું જગતમાં, પરેશના છોકરા છૈયા બધું આવી ગયું, એની ઓફિસ બધું, નરેન્દ્ર બેઠો છે એનું આવી ગયું. અચ્છા, અહીંયા જેટલા બેઠા છે એ બધા જગતમાં કે જગતથી બહાર?
એક જગત શબ્દ કહેતા. આ ચમત્કાર ઓછો છે? કોણ જાણે છે એને? આ બધો વિસ્તાર કોણ કરે છે? એ ચમત્કાર, એ લબ્ધિ ઓછી છે? તો પોતાની પાસે આ ચમત્કારની આવડી ડાબલી પડી છે, એને છોડીને વિશ્વના ચમત્કારોમાં મોહી પડવું અને એમની પાસે લડી લડીને પગે લાગવું, તો કે ભાઈ મને આ તકલીફ છે, મને બચાવો. તારી પાસે શું ઓછું છે? તારી પાસે શું ઓછું છે? કેટલું લબ્ધિ સ્વરૂપ તારી પાસે છે? તું કામે નથી લગાડતો, તારી ભૂલ છે. એની યથાર્થ તને સમજણ નથી, તારી ભૂલ છે. બાકી આવી તો લબ્ધિઓ તારી કેટલી તારી પાસે પડી છે. એ સૃષ્ટિનું જ્ઞાન એ 3 શબ્દોમાં આવ્યું. લ્યો, આખી સૃષ્ટિનું જ્ઞાન આ 3 શબ્દોમાં, અક્ષરમાં સમાઈ ગયું. સોરી, શબ્દ નહીં, અક્ષર. 3 અક્ષરમાં સમાઈ ગયું. જગત. આ લબ્ધિ તારી પાસે છે. બધાનું જ્ઞાન, કમલેશભાઈ, બધાનું જ્ઞાન આવી ગયું. જબલપુર આખું તમારું, ભાઈઓનું ત્યાં કેટલા કુટુંબીઓને આ તે બધું આવી ગયું. મેરાવામાં આવી ગયું, મુંબઈમાં આવી ગયું. એના પ્રત્યેની કેટલી, કોઈ ભાઈ પ્રત્યે કેટલો સંબંધ, એ પણ આવી ગયો. કોના માટે નથી, કોના પ્રત્યે આપણને નથી, તો રાગ, દ્વેષ, ક્રોધ, માન ઇત્યાદિ અનેક શુભ અશુભ, પાપ પુણ્ય, કેટલું એ બધું આ 3 અક્ષરમાં આવી ગયું. જગત. આ જ્ઞાન ઓછું છે તારી પાસે? એ કે છે અહીંયા, જો દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? કેમ ન થાય? તો કે 3 શબ્દોમાં કહ્યો છું, તેનો વિચાર કોઈ જ કરે છે. કોઈ જ કરે છે. તે સદગુરુ મુખની પવિત્ર લબ્ધિ રૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતા, જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી, એ સગડું મૂકી દઈ અસંખ્યા દ્વીપ, સમુદ્ર, યુક્તિ આદિથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે? આ લબ્ધિ ઓછી છે આપણી પાસે? દરેક જીવાત્મા પાસે, દરેક જીવાત્મા પાસે. તો હવે શું મહેન્દ્ર? હવે શું? આ ઓછું છે આપણી પાસે? બધું ખ્યાલ આવી જાય છે આપણને. એકદમ સમજી જાય છે. એનું કારણ માત્ર એટલું જ છે કે તે એ શબ્દની બહોળતાને સમજ્યું છે. એને ખ્યાલમાં આવ્યું કે જગતમાંથી કોઈ બાકી રહે નહીં, બધું એમાં સમાઈ જાય છે. કિંવા લક્ષની અમુક બહોળતાએ સમજ્યું છે, જેથી જગત એમ કહેતા એવડો મોટો મર્મ સમજી શકે છે. આ જ્ઞાનની સામર્થ્યતા, કેટલી શક્તિ છે જ્ઞાનની, કે એક સમયની અંદર તો આ બધું ફરી વળે છે. અજ્ઞાનીની વાત નથી, અજ્ઞાનીને એક સમયમાં ન ફરી વળે, પણ અત્યારે આપણને સૂત્રની ભલે લબ્ધિ પણ ન હોય, પણ એમાંનું ઘણું બધું જ્ઞાન મારી પાસે અત્યારે છે. એવા જ્ઞાનને છોડીને હું કોઈક સામાન્ય ચમત્કાર બતાવતું હોય, કહેતું હોય, ટૂંકા લગાડતા હોય, બધું તો શું જાણે, ટૂંકા હોય બધું. આપણને એમ થઈ જાય, ઓલા માતાજીના વાંસા લે તો એને તો લગભગ મન પરિજ્ઞાન જેવું થઈ જાય. તે વખતે હોય છે કે નહીં મન પરિજ્ઞાન? વિનોદભાઈ ન હોય? મન પરિજ્ઞાન જેવું થઈ જાય. ક્યારેક ક્યારેક તો કેવળ જ્ઞાનની એ પ્રસાદી જેવું લાગે. અમારે એક કિસ્સો બન્યો તો અમારા ગામમાં અમારા એક ભાગીદાર હતા. અમારા ભાગીદારની વાત કરું છું, આ લબ્ધિ વાક્યની વાત કરું છું. તો એ જે નુખના હતા ને, નિસર નુખના હતા, તો અમારા ગામમાં એનું સ્થાન છે.
તો બસ જ્યારે બીજ હોય કે એવા કોઈ પ્રસંગ હોય કે કાંઈ એવું મુંબઈથી કોઈ આવ્યા હોય તો સહેજ પૂછા કરાવવા આવે. તો એ બધું ચાલતું હતું. તો અમારે નિયમ હતું ભાગીદારીમાં કે ભાઈ દર વર્ષે 3 મહિના તમારે ફરવા જવું હોય ગમે ત્યાં તો ફરી જાઓ, ચાલુ તમારે ભાગ ચાલુ તમારો. તો એમાં એ ભાઈ અમારા આવ્યા દેવપુર, અમારા ગામના જ હતા ને આમ અમારા મિત્ર થતા હતા. તો 3 મહિના થઈ ગયા ને આવ્યો નહીં વિનોદભાઈ. તો એને કાગળ લખાય ત્યારે મોબાઈલ તો હતા નહીં, તો 1, 2, 3 કાગળ લખ્યા. તો કે ભાઈ તું આવી જા, તારો હવે પીરિયડ પૂરો થઈ ગયો 3 મહિનાનો, તો આવ, હવે ધંધામાં ખેંચ પડે છે. તો એનો કાગળ આવ્યો કે માતાજીની રજા મળી નથી. એટલે મેં કીધું ઠીક છે ભાઈ, રજા આપશે, નથી રજા મળી તો રજા આપશે. એટલે પાછો અમે 8-15 દિવસ રાહ જોઈ. તો એમાં પાછી કઈ એક જ જવાબ આવે તો કે હજી માતાજીએ રજા આપી નથી. ઓલા ભાઈ અમારા શું કરે ભાગીદાર, તો કે જ્યારે નીકળવું હોય એના પહેલાં 4-6 દિવસ પહેલાં પૂછાવે. ત્યારે આ રિઝર્વેશન ને 3 ટાયર ને 2 ટાયર ને એવું કાંઈ ટ્રેનમાં હતું નહીં. તો અહીંયા આવ્યા, ભુજની ટિકિટ લીધી અને ઓલી કંડલાની ગાડીમાં બેઠા, નવલખી ઉતર્યા, વિરમગામ પહોંચ્યા અને પછી મુંબઈ ત્યાંથી પહોંચ્યા. એટલે કોઈ રિઝર્વેશનનું હતું નહીં. 8-10 દિવસે ફરી પાછું પૂછ્યું હશે તો કે બિલકુલ વેના જે ન તો વટા હેવરતું બને તો જે શરીરમાંથી જોખમ હે, એટલે જવાય જ નહીં તારાથી. શરીર ઉપર જોખમ, ક્યારેક કાંઈક ડર બતાવે, ક્યારેક કાંઈક ડર બતાવે. ઓળખે છે આ દીવપુરવાળા બેઠા છે બધા. રોકી રાખ્યું. 5 મહિના થઈ ગયા. અમે આગળ લખી નાખ્યું કે તું આજથી અમારે છૂટો છે, તો આવે ત્યાં સુધી તારો હિસાબ પૂરો કરી અને પછી લઈ જજે. પછી નીકળ્યો ભાગ્યો. પછી માતાજી બધા રહી ગયા. પછી હવે પૂછવાનો સમય રહ્યો નહીં, કેમ કે ધંધો જતો હતો, ભાગીદારમાંથી છૂટા થવાનો પ્રસંગ આવતો હતો. પછી ગભરાયો. પણ પછી એને આવીને અમે પૂછ્યું, મેં કીધું શું થયું, પણ તું હું આટલો બધો એનાથી પ્રભાવિત થઈ ગયો, પણ હતું શું? તો કે જ્ઞાનજી ક્રોચા મૂકે ફસાયેલા છે. અને ખબર ના છે કેર એન્જો હું બગાડ્યો ઊંધો તો એ વાસો ગને અને પોય મૂકે વિનલા જ નડે મુંબઈ. અને પોય ક્યાંક ઉતે પૂછ્યો ઊંધો તે જે મૂકે ગણે હેરાન કે ક્યાં હેરાન કઈ થશે. આ લબ્ધી વાક્ય આપણા આનંદજી હતો. આનંદજી આપ તો ઓળખો છો. હવે તો છોકરા ઘણા પૈસા કમાવી લીધા બિચારો, પણ તે વખતે સ્થિતિ બહુ સામાન્ય. એટલે માતાજીનો ભૂવો થઈ અને પછી એને પૂછ્યું કે આવું ન કરાય તારાથી, કોઈકને તું ધંધામાંથી ઉતારી નાખે. તો કે મૂકે એકડો વખત એટલો બધો હેરાન કે એને જો બદલો ગેનેલા એનાથી સારો કોઈ હવે મૂકે સમય મિલદો, આનાથી સારો કોઈ મને હવે કે એના માટે બદલો લેવા માટે કોઈ સમય આલે કોઈ પ્રસંગ આવે નહીં કે આ સારામાં સારો પ્રસંગ હતો. આ તો સાચી બનેલી વાત છે. લોકો હજી આવે છે અહીંયા માતાજીને ધૂણાવે છે ભુવાને, અને કંઈ કેટલું અહીંયા મૂકી જાય છે. ક્યાં જશે એ જીવો? એમને તો એમ લાગે છે કે ના ના આમાં તો શું છે, આપણે ભગવાનનું કરીએ એ જુદું અને દેવદેવીઓનું કરીએ એમાં કંઈ ભગવાનની વાતમાં આપણને કંઈ નુકસાન હોય? કુળદેવીનું તો કરવું પડે કે નહીં ભરતભાઈ? તો આની સાથે ભગવાનને કાંઈ સંબંધ નથી. આપણે આ ક્રિયા કરીએ તો આપણને કંઈ દોષ લાગે નહીં. એમ કરીને હજી ઘણા જીવોની આ માન્યતા પ્રવર્તે છે. પણ બાપુ આ તો મોત છે તારા માટે. તારા જ્ઞાનમાં આ વાત લઈને તું બેઠો છે તો પ્રભુ આ તો મિથ્યાત્વ, નર્યો મિથ્યાત્વ. હજી જાય છે કોઈ અહીંયાથી બેઠેલામાંથી? પ્રમાણિકપણે આંગળી ઊંચી કરે તો ઠીક થાય. પ્રમાણિકપણે હા નીકળી જાય દોષ. કહેવાનું એ છે કે ભાઈ એ લબ્ધી વાક્ય નથી, જેમ નથી કે માતાનું ઓલું આવે વાંસો આવે ને ધૂણે ને પછી કાંઈ પણ બોલે એ લબ્ધી વાક્ય નથી. એમ કહેવાનું એ છે. તો પ્રમાણિકપણે આંગળી ઊંચી કરે કે ભાઈ માતાના હજી જ્વાર અમે કરીએ છીએ અને પછી ભુવાને બોલાવીએ છીએ અને ભુવો જે કે તે પ્રમાણે અમે કરીએ છીએ. ને વળી પાછું એવું એ માનીએ છીએ કે આ તો ભગવાનની ક્રિયા સાથે કંઈ અમને આ બાદ નથી, એ તો ક્રિયા કરવી જોઈએ.
કુળદેવતા છે તો આ તો અમારે કરવું પડે. તો આમાં છે નહીં હો, આમાંથી તો વાતનો જન્મ થાય, આમાં નથી એવું. તો આપણે પ્રમાણિકપણે બરોબર હવે આ વાતથી તો દૂર છીએ ને, હા, કે ક્યાંક ઊભા રહીએ છીએ. અમારે હતા એક દુઃખની વાત કહું તો બહુ હતા. એ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર ઘાટકોપરના ટ્રસ્ટી અને એના મુખ્ય ફાઉન્ડર, આજે ઘાટકોપર મંદિર ઊભું છે ને એના મુખ્ય ફાઉન્ડર કૃપાળુ દેવનું બિચારા ગયા, મને નામ લેવામાં આવે તો વાંધો નથી, મનુભાઈ ખોખાણી, જેમણે હિન્દુ મહાસભા આખું જે ઊભું કર્યું ને, કાંઈ જ નહોતું હિન્દુ મહાસભામાં. અત્યારે હોસ્પિટલ એમના નામની ચાલે છે. અને બહુ સજ્જન માણસ, લોકની દ્રષ્ટિએ બહુ સજ્જનતા, ઘણી સજ્જનતા. આપણને પણ એમનું નામ લેવાનું સવારના પોરમાં મન થાય તો આપણને એમ લાગે અજ્ઞાનીઓને કે અમે તો ભગવાનનું નામ લીધું, એટલી સજ્જનતા. પણ એ સજ્જનતા કેવી રીતે અમે જોઈ છે બાપુ, બહુ દુઃખનું કારણ થાય. નીકળે ઘરેથી, વલ્લભબાગ લેનમાં રહે, ઘરેથી નીકળે, આ બાજુ જાય તો કૃપાળુદેવનું મંદિર આવે, અને આ બાજુ જાય તો દિગંબર મંદિર આવે. તો જ્યારે પણ અહીંયાથી નીકળે ત્યારે દિગંબર મંદિર આવે એટલે મોઢું ન ફેરવે. હેઠા હોય ભગવાન બહારથી દેખાય, એવી જાતની વ્યવસ્થા પણ છે ત્યાં, બહારથી દેખાય. દર્શન કરવું હોય તો બહારથી પણ તમે ચપ્પલ ઉતારી અને દર્શન કરી શકો, પડી ન કરે. ત્યાં ફેરવે નહીં. આમ જતા હોય તો આમ દર્શન હોય તો ન ફેરવે. અને પછી સીધા જાય શનિ મહારાજ પાસે, હનુમાનનું મંદિર છે ત્યાં સ્ટેશનની બિલકુલ બાજુમાં. તો ત્યાં જઈ ચપ્પલ ઉતારે, ભીતર જાય, પછી ઓલી શું કહેવાય, ઓલું શનિ મહારાજનું ઓલું લાલ સિંદૂર મૂકે. અને એ તમારે ત્યાં ઘાટકોપરમાં બહુ પ્રખ્યાત છે એ શનિનું મંદિર, શનિ દેવતાનું મંદિર. તો ત્યાં જઈને બધી જે કાંઈ પોતે વિધિ કરતા હોય તે બધું કરે. અને કૃપાળુદેવના જ્ઞાન મંદિરના ફાઉન્ડેશન એમના હાથે, ઈ અને દુર્લભજી ખેતાણીની ખબર નથી એ કંઈ શું કરતા હશે, પણ આમને તો અમે નજરે જોઈએ. પછી એક બે વખત મને કહેવાનું બી મન થયું. મેં કીધું મનુભાઈ, આપણે કૃપાળુદેવના માર્ગમાં છીએ, આટલી બધી કૃપાળુદેવના શાસ્ત્રોની અંદર તીર્થંકર પ્રભુનું આટલું મહાત્મ્ય આવે છે, સદગુરુનું આટલું મહાત્મ્ય છે, સદગુરુ તત્વનું, દેવ તત્વનું, શાસ્ત્ર તત્વનું આટલું મહાત્મ્ય છે, તો તમે કેમ અહીંયા કે દર્શન કરતા નથી અને મોઢું પણ આમ જોઈને તમે નથી કરતા? તો એમણે બહુ સરસ જવાબ આપ્યો, તો કે આ બધું અમારા માટે વર્જ્ય છે. મેં કીધું કેમ છે? તો કે એમ નહીં, અમારા બધા સમાજ આખો અમારો આ રીતે માને છે, અમારી એ પરંપરા છે, સાધુ સમાજ પણ એ રીતે માને છે. એમનું જો દર્શન કરે પ્રતિમાનું તો એમનું સાધુપણું વયું જાય, માટે અમે પણ એ પરંપરાએ ચાલીએ છીએ. મેં કીધું કૃપાળુદેવના મંદિરની આપ સ્થાપના કરી છે, આટલું ભવ્ય સુંદર મોટું કામ કર્યું છે આપણે, તો કે એ તો મારું કામ થઈ ગયું, કે એ તો જે થવાનું હતું તો એ મારું થઈ ગયું. મારા મોક્ષની મારી જે વાત હતી એ તો મારી થઈ ગઈ છે, નિર્ધારિત થઈ ગઈ. કે જે દિવસે અમે કૃપાળુદેવને માન્યા અને એનું મંદિર જ્યાં પ્રયોજન રૂપે ઊભું કર્યું તો એમાં અમારા ભવ ઘટતા ગયા, અને ભવ ઘટીને અમને હવે બસ બીજા ભવે કે ત્રીજા ભવે તો અમારું મોક્ષ નક્કી થઈ ગયું છે. આવી માન્યતા આની વાત છે. બોલો, કૃપાળુદેવના મંદિરના ફાઉન્ડેશન. આ સ્થિતિ આપણી ન થઈ હોય તો સારી વાત છે, અને થઈ હોય તો ત્યાંથી પાછા વળવા જેવું છે. આ તો આ બધું નજરે આ બધું જોયેલું છે હો. ને અમારા તો ખાસ આમ મિત્ર થાય. અમારા ઘરમાં લગભગ માની લો કે અમારી ઉપર રહેતા હતા ને એક ભાઈ, એમને ત્યાં તો દર 8-15 દિવસે સત્સંગ કરવા માટે આવે. પણ ભીતર જુઓ તો આ માન્યતા. કેવી વાત છે હે! આપણે ક્યાંય નથી ને એવા? ફરી એક વખત પૂછી લઈએ. હે, આપણે ક્યાંય નથી ને એમાં અટવાયેલા? વિતરાગ માર્ગને અનુસરીએ છીએ. પ્રભુ, આપણને આ દોષ હોય તો જેટલું બને તેટલું વહેલાસર કાઢી નાખવો.
ક્યાંક હજી કોઈક છુપે છુપે ક્યાંક પણ હજી આપણે દેવદેવીઓને કુળદેવીઓને માનતા હોઈએ અને પછી એમ માનતા હોઈએ કે આપણે એની ને ભગવાન સાથે શું સંબંધ? આ તો બે વસ્તુ જુદી છે. પણ તું એક છો એનું શું? વસ્તુ ભલે, પણ તું તો એકનો એક છો ને. તું એક બે જગ્યાએ આમ ફર્યા કરે છે. પ્રભુ આત્માનું ક્યારે શ્રેય થશે? આ મનુષ્ય ભાવની સાર્થકતા કરવી છે તારે. તો અહીંયા તો કૃપાળુદેવ કહે છે કે જગત, એમાં તો કેટલું બધું જ્ઞાન સમાઈ ગયું તારી પાસે. તારા તો બધા જેટલા ક્ષેત્ર હતા એટલો બધા આવી ગયા, પણ બીજાના હતા એ પણ બધા આવી ગયા. શું શું આવ્યું? મનુષ્યનું એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી, અસંખ્યાત દ્વીપ, સમુદ્ર, યુક્તિ આદિથી ભરપૂર વસ્તુ એકદમ સમજી જવાય છે. અનુભવીઓ તો સમજી લે, પણ અભ્યાસીઓ પણ એને ખ્યાલમાં લઈ શકે છે. એટલું તારું જ્ઞાન અત્યારે અજ્ઞાનપણે પણ એટલું વિશાળ છે. ભલે વર્તમાનમાં અજ્ઞાન હોય, સમ્યક દર્શન નથી તો અજ્ઞાન, પણ એ અજ્ઞાનીનું જ્ઞાન પણ આ બધાને ફરી વળે છે કે નહીં? તો અમે પૂછીએ છીએ, મહેન્દ્ર, આ લબ્ધિ ખરી કે નહીં? પછી આપણે કહીએ તો કે એમનું જ્ઞાન સયોપસમ બહુ સરસ, સયોપસમ જ્ઞાન કેટલું સારું એકદમ. પણ ભાઈ, સયોપસમ જ્ઞાન એ કાર્યકારી છે. આત્માની પ્રાપ્તિ માટે એ પણ એક અપેક્ષાએ જો જોવા જઈએ તો એ પણ કાર્યકારી છે. પોતે કઈ રીતે એ લે છે એના ઉપર આધાર છે. એક સયોપસમ જ્ઞાનને પછી પોતે ઉપસમ સંકિતમાં લઈ લે કે સયોપસમ સંકિતમાં લઈ લે તો વાત અલગ છે. પણ નહીંતર પોતાનું ક્ષયોપસમ જ્ઞાન એટલે જેટલું ઉઘાડ છે ને જ્ઞાનનો, એ જ્ઞાનનો ઉઘાડ પણ પોતાના કાર્ય માટે, આત્માના કાર્ય માટે તે ઉપયોગી છે. એવું નથી સર્વથા કે પંડિતો છે અને એમને આટલું બધું જ્ઞાન છે તો તે નિરર્થક જ્ઞાન છે, એમ નથી. પોતે કઈ રીતે સમજે છે એના ઉપર આધાર છે. કેવા લક્ષ્યની અમુક બહોળતાને સમજ્યું છે, જેથી જગત એમ કહેતા એવડો મોટો મર્મ સમજી શકે છે. તેમજ રુજુ એટલે ભલા ભોળા જીવો, રુજુ, સરળ સતપાત્ર શિષ્યો નિર્ગ્રંથ ગુરુથી એ 3 શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. આ દ્વાદશાંગીનું જ્ઞાન આમ પણ પામતા હતા. એટલે એક વાત છે કે પ્રયોજન છે, આ પણ પ્રયોજનભૂત છે. એનું એક વખત જ્ઞાન કરીને, સમજીને આપણને આત્માના માર્ગમાં આગળ વધવું એ પણ એક ખરેખર પ્રયોગરૂપ છે. સતપાત્ર શિષ્યો નિર્ગ્રંથ ગુરુથી એ 3 શબ્દોની ગમ્યતા લઈ, એટલે એનું ભાન લઈ, એને બારે ચારે પડખાથી એની સમજણ લઈ. કોની? જ ગ ત. પણ આ તમને નથી લાગતું નવીનભાઈ કે આ જગત જ પોતે એક ખરેખર વિસ્મયજનક શબ્દ છે, આશ્ચર્યકારી શબ્દ છે? નથી લાગે છે કે નહીં? બધું ફરી વળે કે નહીં? જ્ઞાન આશ્ચર્યકારી શબ્દ છે આ 3 કાના મંત્ર વગરના. જગત સમયસારમાં કોઈ ગાથામાં છે, ગુરુદેવે લીધું છે, એના પ્રવચન પણ છે વિશેષ. કઈ ગાથા છે યાદ નથી આવતી હમણાં. પછી 43 લગભગ સમયસારમાં જોઈએ. પછી 1 મિનિટ
રુજુ અને સરળ સતપાત્ર શિષ્યો નિર્ગ્રંથ ગુરુથી એ 3 શબ્દોની ગમ્યતા લઈ, એની ગમ્યતા લઈ, એમાં ગમવાપણું એટલે સમજુ જીવ. ગમવાપણું એટલે કે એ શબ્દોમાં જગતમાં નથી ગમતો, પણ એનાથી પોતાની જે શક્તિઓ પ્રગટે છે એના તરફ તે લબ્ધિઓ પ્રગટે છે. જે કંઈ શક્તિઓ જગત શબ્દથી પોતાનું જ્ઞાન જે વિસ્તરે છે એમાં ડૂબી જાય છે પહેલા. એટલે ગમ્ય છે, ગમતો વિષય પોતાનો. દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા અને લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતા ક્લેશરૂપ પણ નથી. હવે જરાક મને આ જોવું છે. અહીંયા પત્ર તો પૂરો થાય છે, પણ મને લાગે છે જગત શબ્દની વ્યાખ્યા કાનજી સ્વામીએ બહુ સુંદર કરી છે. લગભગ ભૂલતા નહીં હોઈએ તો આ જ ગાથા છે. જો છે ને, બરોબર છે, બરોબર છે. 39 થી 43 એકદમ પાકું. શું કહે છે કે આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે, જગત શબ્દે આત્માનું અસાધારણ લક્ષણ નહીં જાણવાને લીધે નપુંસક પણ અત્યંત વિમૂઢ થયા થકા તાત્વિક આત્માને નહીં જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે. પરને પણ આત્મા કહે છે. એટલાથી આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય અટક્યા નહીં, બકે છે. આપણે નથી કહેતા બકબક કરે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક સ્વયંમેવ ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ વડે મેલું જે અધ્યવસાન તે જ જીવ છે. આ જીવની વ્યાખ્યાની થોડીક ભ્રાંતિઓ જે પ્રવર્તે છે એ આ 39, 40, 41, 42 અને 43 આ 5 ગાથાઓની અંદર અમૃતચંદ્ર આચાર્ય આ વાત મૂકી છે. જીવને જીવો અત્યારે કઈ રીતે સમજે છે મિથ્યા ભાવે, એની વાત આ ગાથા 5 ગાથાઓની અંદર કુંદ ભગવાને કહી અને અમૃતચંદ્ર આચાર્ય તેની ટીકા કહી છે. તો આમાં બહુ સુંદર છે. એક એક બોલ કેટલા લીધા છે જોઈએ આપણે જરાક. એમાં આંકડા છે 8 પ્રકાર છે. 8 પ્રકારે જીવો કોને કોને ખરેખર જીવ સમજે છે એવી મિથ્યા ભ્રમણામાં રહી જાય છે. ખરેખર જીવ શું છે એને છોડીને કેટલીક 8 જગ્યાએ જીવ, આ જીવ છે, 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 એમ કરીને 8 દોષ બતાવ્યા છે આમાં. કો મૂઢ આત્મતણા અજાણ પરમાત્મવાદી જીવ જે છે કર્મ અધ્યવસાન તે જીવ એમ એ નિરૂપણ કરે. વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ ત્રીક્ષણ મંદ છે. જે એને જ માને આત્મા વળી અન્ય કોનો કર્મને. અધ્યવસાન એનો જે અનુભાગ, એટલે કેટલાક જીવો જે તીક્ષ્ણ અને મંદ ઉપયોગ અધ્યવસાનમાં થાય છે એને જીવ કહે છે. કેટલાક કર્મને કહે છે, કેટલાક નો કર્મને કહે છે. કો અન્ય માને આત્મા કર્મો તણા વળી ઉદયને
को तीव्र मंद गुणो सहित કર્મો તણાય અનુભાગને. કર્મોની પ્રકૃતિઓનો અહીંયા વિસ્તાર સહેજ કર્યો. કો કર્મને જીવ ઉભય મિલને જીવની આસાદરે કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે. દુર્બુદ્ધિઓ બહુવિધ આવા આત્મા પરને કહે તે સર્વને પરમાર્થવાદી કયાન નિશ્ચયવાદીએ. કેટલાને આત્મા કહે છે 8 પ્રકારે. કોઈ મૂઢ, મોહી, અજ્ઞાની, અધ્યવસાનને અને કોઈ કર્મને જીવ કહે છે. બીજા કોઈ અધ્યવસાનોમાં તીવ્ર મંદ અનુભાગને જીવ કહે છે. બીજા કોઈ નો કર્મને કહે છે. અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને છે. તીવ્ર અને મંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય જીવ, એમ કર્મના અનુભાગને જીવ ઈચ્છે છે, માને છે. કોઈ જીવ અને કર્મ બંને ભેગા મળેલા છે એને જીવ માને છે. જો કેટલા પ્રકારે મિથ્યાત્વનું અહીંયા આપણે માનીએ છીએ એની વાત કરે છે. આમાંથી છૂટા પડીને આપણે એક જીવ તત્વ ઉપર જવું છે કે જે ખરેખર જગતનું જ્ઞાન કરવા છતાં પણ ક્યાંય જીવ અટકતો નથી. સીધો આત્મા પ્રત્યે પોતાના ઉપયોગને ખેંચીને લઈ જાય છે. એની વાત આ 5 ગાથાઓની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવી છે. જગતનું આત્મા, આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ, આ શબ્દે પહેલા શરૂઆત કરી છે. બહુ સુંદર છે. આમાં તો જગત શબ્દે મૂકી અને પાછું પોતાના જીવના અધ્યવસાન ઉપર મૂકી દીધું કે જીવ ક્યાં ક્યાં કેટલી જગ્યાએ જીવ નામના આ પદાર્થની પોતાપણે માન્યતા કરે છે અને મિથ્યાત્વનું સેવન કરે છે. સમજાણું ને? આ બધું આજે જરાક થોડુંક સવારના જેટલું સહેલું હતું એનાથી વધુ અત્યારે સહેલું હતું. સવારના તો સહેલું હતું જ, એનાથી અત્યારે વધુ સહેલું હતું. નહોતું પરેશ? અઘરું હતું? હા, સહેલું હતું, એકદમ સહેલું હતું. હવે આપણે જરા આ પાઠને પૂરું કર્યું તો એ સતપાત્ર શિષ્યો, કેવા શિષ્યો? કેવા શિષ્યો? સતપાત્ર. કોને? સત એટલે આત્માને અનુસરતા અને આ વાતને માન્ય કરતા એવા ખરેખર સતપાત્ર રૂપ શિષ્યો. નિર્ગ્રંથ ગુરુથી. કેવા ગુરુથી? કે જેનું મિથ્યાત્વ છૂટ્યું છે એવા ગુરુથી એ 3 શબ્દોની ગમ્યતા, આ જગત એ શબ્દોની ગમ્યતાને લઈ દ્વાદશાંગીનું જ્ઞાન પામતા હતા. અહીંયા મહાત્મ્ય આવ્યું અભ્યાસનો, વિશેષ અભ્યાસનું મહાત્મ્ય આવ્યું કે ભાઈ તું જે જગતમાં છો તો એ જગતમાં જેટલા પદાર્થો તને જ્ઞાન ગમ્ય થાય છે એ જ્ઞાન ગમ્ય પદાર્થોનું પણ તારે યથાર્થ જ્ઞાન મેળવીને તું ભ્રાંતિથી હટે એ મૂળ આચાર્યોનો કહેવાનો ઉદ્દેશ છે. શું રસિકભાઈ બરોબર ખ્યાલ આવ્યો કે નહીં? કાલે છો કે નહીં? સાંજના 4 વાગે. હા, તો આ વાતનું બધું સમાધાન હવે આવતીકાલ 4 વાગ્યાથી આપને આપણા વિનોદભાઈ સાવલા, આપણા જ મુમુક્ષુ છે, એ બેસશે અને તત્વનો જેટલો પણ ભૂલ ભરેલો આપણા નિર્ણયોમાં કેટલી કચાશ હોય તો એના આપ સવાલ કરશો તો એમનો એ જવાબ આપશે. આ બધું અત્યારે એટલું વ્યવસ્થિત ચાલવા માટે આપ બધા એમને સાથ સહકાર આપશો એ પણ એટલી જ જરૂરની વાત છે. તો જે કાંઈ તમારે સવાલ જવાબ આવતો હોય
તો એ બધાનું શાંતિથી એમની પાસેથી સમાધાન મેળવવું અને બને ત્યાં સુધી સમાધાન રૂપે રહીને શાંતિથી પ્રશ્ન કરવા કે જેથી એમને ઉત્તર આપવા પણ સહેલા પડે અને આપણને સમજવું પણ સહેલું પડે. એ વાતને લઈને આવતીકાલથી 4 વાગે એમના ક્લાસ શરૂ થશે. તો આપ બહુ એમાં સહભાગીપણે એમાં જોડાશો. એ અહીંયાથી અમારી પણ અને આ ટ્રસ્ટીઓની પણ એવી ભાવના છે કે આપ અભ્યાસ કરો, સમજો. જેમ જેમ તત્વ સમજાતું જશે એમ વિશ્વ સમજાતું જશે અને જેમ વિશ્વ સમજાશે તેમ આપ આપણને પણ સમજતા જશો. આપણું જ્ઞાન જ્યાં જ્યાં ફરી વળે છે તો એ જ્ઞાન કેમ ફરી વળે છે, ક્યારે ફરી વળે છે, કેમ જાણવા ઉત્સુક છે, એ બધી વાતોનો આપણને અત્યારે જે કંઈ કહેવાયું એનાથી વિશેષ સમાધાન જ્યારે અભ્યાસમાં આપ બેસશો ત્યારે ખ્યાલ આવશે. લોકો કહે ને ભરતભાઈ તો કે આ બધું શું જાણવું જરૂરી છે? તો અમે કહીએ છીએ કે તારા જ્ઞાનમાં જેટલું આવે છે તો એ જ્ઞાનને કેવી રીતે તારા જીવનમાં ઉતારવું એની જો ખબર ન હોય તો કેટલાક પડખા મિથ્યાત્વમાં જતા રહે, કેટલાક અજ્ઞાનમાં જતા રહે, કેટલાક ભ્રમણામાં જતા રહે, કેટલાક આશંકાઓમાં જતા રહે, જેનું નિરાકરણ તો કોને ખબર ક્યારે થાય. નહીતર તો એ આશંકાઓના અને શંકાઓના પોટલા બાંધી અને આપણે અહીંયાથી દેહ છૂટી જાય અને પરિભ્રમણ ચાલુ રહે. એનાથી છૂટવાનો થોડોક ઉપાય આપણે આ ઉંમરે પણ કરવાનો છે. કેમ કે જ્ઞાનને ઉંમર નથી, આપણને જે ઉંમર છે એ ઉંમરમાં તો ઘણું બધું હજી થઈ શકે છે. બરોબર છે? આવતીકાલે આ તૈયાર હશો 4 વાગે. સવારના તો આજે ચાલે છે એ ચાલશે અને સાંજના 4 વાગે આ ચાલશે. મૂળ સમજાણું એનો આશય એક જ છે કે આપણું જ્ઞાન જ્યાં જ્યાં પહોંચી વળે છે તો એ જ્ઞાનને મારે સમજવું જરૂરી છે. તો આ બધા જે બખડજંતર બહાર જે આપણને જોવામાં આવે ને ત્યાં જીવ લલચાય નહીં અને મિથ્યા માન્યતામાં પ્રવર્તે નહીં અને સમ્યક્ત્વના નિર્ણય તરફ એનો સતત લક્ષ્ય રહે અને એ તરફ પ્રયાણ કરે તો પોતાના આત્માનું એમાં કલ્યાણ છે. ઓમ શાંતિ.